પ્રશ્ન નંબર 1. અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રારંભિક મથકમાં સ્થાપિત કર્યું હતું. અ. મુંબઈ, બી. મદ્રાસ, સી. સુરત, ડી. ભરૂચ. સાચો જવાબ છે સી. સુરત. પ્રશ્ન નંબર 2. સૌપ્રથમ સંગ્રહાલયની સ્થાપના ભારતમાં કયા થઈ હતી? અ. કોલકાતા, બી. મુંબઈ, સી. દિલ્હી, ડી. મદ્રાસ. સાચો જવાબ છે અ. કોલકાતા. પ્રશ્ન નંબર 3. ભારત સરકાર દ્વારા 20 મુદ્દા અમલીકરણનો કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? અ. 1965, બી. 1975, સી. 1977, ડી. 1979. સાચો જવાબ છે બી. 1975. પ્રશ્ન નંબર 4. સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ આપો. અ. વજુભાઈ ભાનુશાળી, બી. ઉછંગરાય ઢેબર, સી. પ્રતાપભાઈ ઢેબર, ડી. મધુપ્રસાદ ગાંગલિયા. સાચો જવાબ છે બી. ઉછંગરાય ઢેબર. પ્રશ્ન નંબર 5. કણકોટ કિલ્લાનું સૂર્ય મંદિરના સમયમાં બંધાયેલું છે? અ. વાઘેલા વંશ, બી. સોલંકી વંશ, સી. પરમાર વંશ, ડી. ઉપરોક્તમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે અ. વાઘેલા વંશ. પ્રશ્ન નંબર 6. સુખી ખીણમાં અંબાકુટે સમયનું સ્થળ છે? અ. સિંધુ સંસ્કૃતિ, બી. તામ્ર પાષણ યુગ, સી. મધ્ય પાષણ યુગ, ડી. પૂર પાષાણ યુગ. સાચો જવાબ છે સી. મધ્ય પાષણ યુગ. પ્રશ્ન નંબર 7. મગધમાંથી નંદવંશનો નાશ કરનાર શાસક કોણ હતા? અ. ચંદ્રગુપ્ત મૌર્ય, બી. સમુદ્રગુપ્ત બીજો, સી. સમ્રાટ અશોક, ડી. સ્કંદગુપ્ત. સાચો જવાબ છે અ. ચંદ્રગુપ્ત મૌર્ય. પ્રશ્ન નંબર 8. સમ્રાટ અશોક કોના પુત્ર હતા? અ. બિંદુસર, બી. ચંદ્રગુપ્ત, સી. કૌટિલ્ય, ડી. ધનાનંદ. સાચો જવાબ છે અ. બિંદુસર. પ્રશ્ન નંબર 9. દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી રાજધાનીની ફેરબદલી કયા શાસકે કરી હતી? અ. હુમાયું, બી. રણજીતસિંહ, સી. ફિરોઝ તુઘલક, ડી. આમાંના એક પણ નહીં. સાચો જવાબ છે ડી. આમાંના એક પણ નહીં. પ્રશ્ન નંબર 10. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? અ. શેરશાહ હુમાયું, બી. બાબર ઇબ્રાહિમ લોદી, સી. બારરાણા સાંગા, ડી. અકબર હેમુ. સાચો જવાબ છે બી. બાબર ઇબ્રાહિમ લોદી. પ્રશ્ન નંબર 11. રાજ્યની સંપત્તિને પ્રજાની સંપત્તિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુરાનની નકલ કરનાર અને ટોપીઓ સીવનાર મુઘલ બાદશાહ કોણ હતા? અ. ઔરંગઝેબ, બી. હુમાયું, સી. અકબર, ડી. જહાંગીર. સાચો જવાબ છે અ. ઔરંગઝેબ. પ્રશ્ન નંબર 12. ન્યાયાધીશ કિંગ્સફોર્ડની બગી પર બોમ્બ ફેંકનાર ક્રાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા? અ. આશુતોષ વિશ્વા, બી. હેમચંદ્રાદાસ, સી. મદનલાલ ઢીંગરા, ડી. પ્રફુલ્લ ચાકી. સાચો જવાબ છે ડી. પ્રફુલ્લ ચાકી. પ્રશ્ન નંબર 13. સુરાજ કદી સ્વરાજનું સ્થાન નથી લઈ શકતું મંત્રની ભેટ આપનાર કોણ છે? અ. વીર સાવરકર, બી. વિવેકાનંદ, સી. નર્મદ, ડી. દયાનંદ સરસ્વતી. સાચો જવાબ છે અ. વીર સાવરકર. પ્રશ્ન નંબર 14. વિદેશી કાપડની હોડી સૌપ્રથમ કયા નેતાએ કરી હતી? અ. ખુદીરામ બોઝ, બી. સરદારસિંહ રાણા,
સી શંભુદાન દુગલો, ડી વિનાયક દામોદર સાવરકર. સાચો જવાબ છે ડી વિનાયક દામોદર સાવરકર. પ્રશ્ન નંબર 15. બ્રિટિશ શાસન દરમિયાન 19મી સદીમાં પહેલા દુષ્કાળો સંદર્ભે દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે કોણ જાણીતું છે? અ. વાઇસરોય કરઝન, બી. વાઇસરોય ડફરીન, સી. વાઇસરોય લિટન, ડી. વાઇસરોય રિપન. સાચો જવાબ છે અ. વાઇસરોય કરઝન. પ્રશ્ન નંબર 16. માઉન્ટબેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? અ. ડો. રાજેન્દ્ર પ્રસાદ, બી. જવાહરલાલ નહેરુ, સી. ચક્રવર્તી રાજગોપાલાચારી, ડી. ડો. રાધાકૃષ્ણન. સાચો જવાબ છે સી. ચક્રવર્તી રાજગોપાલાચારી. પ્રશ્ન નંબર 17. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? અ. લોર્ડ હેસ્ટિંગ્સ, બી. લોર્ડ વિલિંગ્ટન, સી. લોર્ડ મેકોલો, ડી. વિલિયમ બેન્ટિક. પ્રશ્ન નંબર 17 કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે.